વિદ્યાર્થી મિત્રો, સત્યપ્રકાશ શાળામાં ધોરણ 10 વિષય સંસ્કૃતમાં તમારું સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 4 જનાર્દનસ્ય પશ્ચિમનો સંદેશનો અભ્યાસ કરીશું। ચેપ્ટર 4 છે આપણને સેક્શન સીમાં 4 માર્કનું પૂછાય છે। આમાં તમારે સાહિત્યકાર અને એની કૃતિનું નામ યાદ રાખવાનું છે। તો અર્થ જોઈએ, જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ। જનાર્દનસ્ય, જનાર્દન એ ભગવાન કૃષ્ણનું એક નામ છે। જનાર્દનનો અર્થ થાય છે દુષ્ટોના સંહારક। ભગવાન શ્રી કૃષ્ણે કંસ, તારકા, બકાસુર જેવા ઘણા દુષ્ટ લોકોનો સંહાર કર્યો હતો, એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણનું એક નામ છે જનાર્દન। જનાર્દનસ્ય એટલે શ્રી કૃષ્ણ ભગવાનનો અથવા શ્રી કૃષ્ણનો પશ્ચિમ। પશ્ચિમ કોઈ દિશાનું નામ નથી વિદ્યાર્થી મિત્રો। પશ્ચિમ એનો અર્થ કરવાનો છે અંતિમ, અને સંદેશ એટલે સંદેશ। એટલે જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ અર્થ થશે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ। સંસ્કૃત સાહિત્યમાં મહાકવિ ભાસ એમની નાટ્ય રચના માટે જાણીતા છે। એમને રચેલા 13 રૂપકો એટલે કે નાટકો મળે છે, જે ભાસ નાટક ચક્રના નામે ઓળખાય છે। આ 13 રૂપકો પૈકીના દૂધ ઘટોત્કચમ નામના એકાંકી એટલે એક અંકનું રૂપક એટલે નાટક, દૂધ ઘટોત્કચમ નામના એકાંકી રૂપકમાંથી પ્રસ્તુત નાટ્યાંશ લેવામાં આવ્યો છે। વિદ્યાર્થી મિત્રો, આનું કથાવસ્તુ મહાભારત ઉપર આધારિત છે। હમણાં તમે ટીવી સિરિયલમાં મહાભારત જોયું હશે, એટલે અપેક્ષા છે થોડુંક તમને વધારે સમજાશે। તો આનું કથાવસ્તુ મહાભારત ઉપર આધારિત છે। કુરુક્ષેત્રમાં મહાભારતનું યુદ્ધ પ્રારંભ એટલે કે શરૂ થઈ ચૂક્યું છે। તેમાં અભિમન્યુનો અન્યાયથી વધ થયો। વિદ્યાર્થી મિત્રો, અભિમન્યુ જે સુભદ્રા અને અર્જુનનો પુત્ર હતો અને કૃષ્ણ તેના મામા હતા। અન્યાયથી એનો વધ થયો છે, આથી અર્જુન ભારે દુઃખી છે અને તેણે અભિમન્યુનો વધ કરનારાઓનો વધ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે। આ કરુણ પરિસ્થિતિમાં હજુ પણ કોઈ રીતે યુદ્ધ રોકાય તે માટે શ્રી કૃષ્ણ એક વધુ પ્રયત્ન કરી લેવાનું વિચારે છે। અભિમન્યુના વધની કરુણ ઘટનાથી પાંડવોમાં જે શોક છવાયેલો છે તેને ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનની નજર સામે મૂકીને શ્રી કૃષ્ણ ધૃતરાષ્ટ્રને સમજાવવાનો ઉપક્રમ આદરે છે। તેઓ ઘટોત્કચને પોતાનું દૂત બનાવે છે। વિદ્યાર્થી મિત્રો, ઘટોત્કચ એ ભીમ અને હિડિંબાથી થયેલો પુત્ર હતો રાક્ષસીનો, અને જ્યારે એનો જન્મ થયો ત્યારે એનું માથું ઘડા જેવું ગોળ હતું, એટલે ભીમે એનું નામ રાખ્યું હતું ઘટોત્કચ। તો ઘટોત્કચને પોતાનું દૂત બનાવે છે અને શાંતિનો સંદેશ મોકલે છે। પણ યુદ્ધના ઉન્માદ એટલે નશો, યુદ્ધના ઉન્માદમાં ડૂબેલા દુર્યોધન અને તેના સહયોગી શકુનીએ એ ગાંધાર દેશનો રાજકુમાર હતો, શકુલ રાજાનો પુત્ર હતો, ગાંધારીનો ભાઈ હતો અને દુર્યોધનનો મામો હતો। દુર્યોધન અને તેના સહયોગી શકુની વગેરે આ શાંતિનો સંદેશ સાંભળવા પણ તૈયાર નથી। છેવટે ઘટોત્કચ શ્રી કૃષ્ણનો પશ્ચિમ એટલે કે અંતિમ સંદેશ સંભળાવે છે। દૂત તરીકે ગયેલા ઘટોત્કચના દુર્યોધન અને શકુની સાથેના રોચક સંવાદો અહીં નાટ્યરસને જન્માવે છે। ભાસે રાક્ષસીના પુત્ર એવા ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની રાક્ષસી વૃત્તિને સ્થાપવાનો સફળ પ્રયત્ન કર્યો છે। એક બાજુ રાક્ષસીનો પુત્ર ઘટોત્કચ માનવીય વર્તન આચરે છે, અને બીજી બાજુ મનુષ્યનો પુત્ર દુર્યોધન એ રાક્ષસીય વર્તન આચરે છે। આ સરસ વિરોધાભાસ ભાસે પોતાની અનુપમ નાટ્યકળાના બળે અહીં ઊભો કરી આપ્યો છે। દુર્યોધનનું આ વર્તન છેવટે તો આખા કુટુંબનો વિનાશ નોતરે છે। સમાધાનનો પ્રસ્તાવ ન સ્વીકારનાર માણસ પોતાનો અને પોતાના કુટુંબનો વિનાશ કરી લે છે। તે તથ્ય એટલે સત્ય આ રૂપક એટલે કે નાટક દ્વારા જણાવ્યું છે। તો આમાંથી ભાષાંતર પણ તમને સેક્શન સીમાં 4 માર્કનું પૂછાય છે, એટલે અગત્યનું પાઠ છે, ધ્યાન રાખજો। તો શરૂ કરીએ પ્રકરણ 4 જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ। ઘટોત્કચ પ્રવિશ્ય, ઘટોત્કચ પ્રવિશ્ય પ્રવેશ કરીને, અરે અયમ આ અત્ર ભવાન ધૃતરાષ્ટ્ર, પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે। વાક્ય થશે ઘટોત્કચ પ્રવેશ કરીને, અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે। વિદ્યાર્થી મિત્રો, ધૃતરાષ્ટ્ર નીચે અંડરલાઈન કરજો, સમાસ થશે બહુવ્રીહી। અનાર્ય સતસ્ય સો અનાર્ય એટલે દુષ્ટ દુર્જન, સો અનાર્ય પુત્રોના ઉત્પાદિયતા એટલે અનાર્ય સતસ્ય શબ્દ નીચે અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો। સમાસ થશે ષષ્ઠી તત્પુરુષ અને નજ તત્પુરુષ। સો અનાર્ય પુત્રોના જન્મ, ઉપશ્રુત્ય નીચે અંડરલાઈન કરજો, ત્ય પ્રત્યય લાગેલો છે, સંબંધ ભૂત કૃદંત થશે। ઉપશ્રુત્ય પાસે જઈને પિતામહ એટલે ધૃતરાષ્ટ્રને સંબોધીને કહે છે, પિતામહ અભિવાદય ઘટોત્કચ, હે પિતામહ હું ઘટોત્કચ અભિવાદન કરું છું। ઇતિ અર્ધ ઉક્તે ની અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો।
ઇતિ અર્ધ ઉક્તે આમ અર્ધું કહેતા સંધિ છે ઇતિ પ્લસ અર્ધ ઉક્તે આમ અર્ધું કહેતા ન અયમ અક્રમ ના આ તો ક્રમભંગ છે. યુધિષ્ઠિર આદય ચ અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. યુધિષ્ઠિરાદય પ્લસ ચ અને સમાસ સાથે તમારે આ બહુવ્રીહી સમાસ. ના તો ક્રમભંગ છે. યુધિષ્ઠિર આદય છે યુધિષ્ઠિર વગેરે મેં એટલે મારા ગુરુઓ એટલે વડીલો એનાથી જે મોટા પૂજ્ય હોય એને ગુરુ વડીલ કહેવામાં આવે છે. યુધિષ્ઠિર વગેરે મારા વડીલો સંધિ છે વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરજો. ભવંતમ પ્લસ અભિવાદયંતી ભવંતમ એટલે આપને અભિવાદયંતી એટલે અભિવાદન કરે છે. યુધિષ્ઠિર વગેરે મારા વડીલો અથવા ગુરુજનો આપને અભિવાદન કરે છે. અભિવાદન કરવા એટલે પ્રણામ કરવા, વંદન કરવા, નમસ્કાર કરવા. પશ્ચાત પછી અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. સંધિ છે ઘટોત્કચ પ્લસ અહમ હું ઘટોત્કચ અભિવાદન આપને અભિવાદન કરું છું. આખું કમ્પ્લીટ થશે. ઘટોત્કચ પ્રવેશ કરીને અરે આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે સો અનાર્ય પુત્રોના જનક પાસે જઈને હે પિતામહ હું ઘટોત્કચ અભિવાદન કરું એમ અર્ધું કહેતા ના તો ક્રમભંગ છે. યુધિષ્ઠિર વગેરે મારા વડીલો આપને અભિવાદન કરે છે પછી હું ઘટોત્કચ આપને અભિવાદન કરું છું. ધૃતરાષ્ટ્ર કહે છે એહી પુત્ર આ વાવ પુત્ર એહીનો અર્થ થાય આવ બે વાર એહી છે એટલે આ વાવ પુત્ર એટલે પુત્ર. ધૃતરાષ્ટ્ર કહે છે આ વાવ પુત્ર ઘટોત્કચ અહો કલ્યાણ ખલુ અત્ર ભવાન ઘટોત્કચ કહે છે અરે ખરેખર આપ શ્રી કલ્યાણકારી છો. કલ્યાણાના પ્રસૂતિ પિતામહ આ ભગવાન ચક્રાયુધ કલ્યાણાના પ્રસૂતિ એટલે કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન એવા ભગવાન ચક્રાયુધ નીચે અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. સમાસ થશે બહુવ્રીહી સમાસ. કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન એવા ભગવાન ચક્રધારીએ પિતામહ આ પિતામહને કહ્યું છે. વાક્ય થશે ઘટોત્કચ કહે છે અરે ખરેખર આપ શ્રી કલ્યાણકારી છો. કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ભવ સ્થાન એવા ભગવાન ચક્રધારીએ આ પિતામહને કહ્યું છે. ધૃતરાષ્ટ્ર વદતિ આસનાથ ઉત્તાર થઈ આસનાથ નીચે અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. આદ પ્રત્યય લાગેલો છે એટલે પંચમી એક વચનનું રૂપ થશે. પંચમી વિભક્તિ એક વચન અંડરલાઈન કરજો. સંધિ થશે કિમ પ્લસ આજ્ઞાપયતિ કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ ભાષાંતર થશે. ધૃતરાષ્ટ્ર કહે છે આસન પરથી ઉઠીને અથવા આસન પરથી ઊભા થઈને ભગવાન ચક્રાયુધ ભગવાન ચક્રધારી કિમ આજ્ઞાપયતિ મારા માટે શો આદેશ આપ્યો છે. વાક્ય થશે ધૃતરાષ્ટ્ર કહે છે આસન પરથી ઉઠીને ભગવાન ચક્રધારીએ મારા માટે શો આદેશ આપ્યો છે. ઘટોત્કચ ન ત્રણ વાર ન આપેલો છે એટલે અર્થ થશે ના. વિદ્યાર્થી મિત્રો અંડરલાઈન કરજો. આસન સ્થેન એન પ્રત્યય લાગેલો છે એટલે તૃતીય વિભક્તિ એક વચન થશે. ઘટોત્કચ વદતિ ન આસન સ્થેન એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશ. શ્રોતવ્ય શબ્દની જે અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. વિધ્યરૂપ દંત થશે આપણે શીખવાનું છે. પ્રત્યય છે તવ્ય ઇતવ્ય અનિય અહીંયા તવ્ય પ્રત્યય લાગેલો છે. વાક્ય થશે ઘટોત્કચ કહે છે ના આસન પર બેઠેલા જ ભવતા એટલે આપે જનાર્દનસ્ય સંદેશ એટલે શ્રી કૃષ્ણનો સંદેશ શ્રોતવ્યો એટલે સાંભળવો જોઈએ. ઘટોત્કચ કહે છે ના આસન પર બેઠેલા જ આપે શ્રી કૃષ્ણનો સંદેશ સાંભળવો જોઈએ. ધૃતરાષ્ટ્ર વદતિ યદા આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુધ જેવી ભગવાન ચક્રધારીની આજ્ઞા ઉપવિશતિ બેસી જાય છે. વાક્ય થશે ધૃતરાષ્ટ્ર કહે છે જેવી ભગવાન ચક્રધારીની આજ્ઞા બેસી જાય છે. ઘટોત્કચ પિતામહ હે પિતામહ શ્રેયતામ સાંભળો. હા વત્સ વિદ્યાર્થી મિત્રો અફસોસયુક્ત શબ્દ છે. નોટ થશે હાય પુત્ર. અભિમન્યુ હા વત્સ હાય પુત્ર. કુરુકુલ પ્રદીપ કુરુકુળના તેજસ્વી દીપ. હા વત્સ એનો અર્થ કરવાનો અરે રે બેટા. યદુકુલ પ્રવાલ યદુકુળના અંકુર તવ જનની તારી માતાને માતુલમ મામાને મામપી મને પણ પરિત્યજ્ય છોડીને પિતામહને દ્રષ્ટુ મળવાની આશય અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો. સંધિ છે સ્વર્ગમ અભિગત પ્લસ અસી પિતામહને મળવાની આશયે તું સ્વર્ગે સિધાવ્યો છે. આ રીતે કમ્પ્લીટ થશે. ઘટોત્કચ કહે છે પિતામહ સાંભળો હાય પુત્ર
અભિમન્યુ, હાય પુત્ર, કુરુકુળના તેજસ્વી દીપક, અરે રે બેટા, યદુકુળના અંકુર, તારી માતાને, મામાને અને મને પણ છોડીને પિતામહને મળવાની આશાએ તું સ્વર્ગે સિધાવ્યો છે. પિતામહ, હે પિતામહ, એક પુત્ર વિનાશાત, એક પુત્રના વિનાશથી અર્જુનસ્ય, અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, એક પુત્ર વિનાશાત, આદ પ્રત્યય લાગેલો છે પંચમી એક વચન, અર્જુનસ્ય સ્ય પ્રત્યય લાગેલો છે ષષ્ઠી વિભક્તિ એક વચન. એક પુત્રના વિનાશથી અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા કા પુનઃ ભવતી ભવિષ્યતી. વાક્ય કમ્પ્લીટ થશે વિદ્યાર્થી મિત્રો. એક પુત્રના વિનાશથી અર્જુનની તો ખરેખર આવી દશા છે, અવસ્થા એટલે દશા, હાલત. અર્જુનની તો ખરેખર આવી દશા છે. કા પુનઃ ભવતી ભવિષ્યતી, તો વળી આપની કેવી થશે. તતઃ, તો ક્ષિપ્રમ, જલ્દીથી, ઇદાનીમ આત્મબલાઘાત, પોતાના પક્ષની સેનાને પુરુષ એટલે પાછી વાળી લો. વાક્ય થશે તો તરત જ પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો. યથા, જેથી પુત્ર શોક, અંડરલાઈન કરજો વિદ્યાર્થી મિત્રો, સંધિ છે પુત્ર શોક સમુત્તિથ પ્લસ અગ્નિ પ્લસ ન, જેથી પુત્રના શોકથી ઉઠેલા અગ્નિની માફક, જેથી પુત્રના શોકથી ઉઠેલો અગ્નિ હવિહિ ભવિષ્યની માફક દહેત પ્રાણમય, તમારા જ પ્રાણ બાળી ન નાખે. આ પેરેગ્રાફ આ રીતે કમ્પ્લીટ થશે વિદ્યાર્થી મિત્રો. ઘટોત્કચ કહે છે પિતામહ સાંભળો, હાય પુત્ર અભિમન્યુ, હાય પુત્ર કુરુકુળના તેજસ્વી દીપક, અરે રે બેટા, યદુકુળના અંકુર, તારી માતાને, મામાને, મને પણ છોડીને પિતામહને મળવાની આશાએ તું સ્વર્ગે સિધાવ્યો છે. હે પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનની તો ખરેખર આવી અવસ્થા છે, તો વળી આપની કેવી થશે. તો તરત જ પોતાના પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો, જેથી પુત્રના શોકથી ઉઠેલો અગ્નિ ભવિષ્યની માફક તમારા જ પ્રાણ બાળી ન નાખે. અસ્તુ. હોમવર્કમાં વિદ્યાર્થી મિત્રો તમારે આ પેરેગ્રાફનું ભાષાંતર, એટલે જેટલું આપણે પહેલેથી ચાલુ કર્યું એટલું ભાષાંતર એકવાર રફમાં અને એકવાર પાકામાં લખવાનું રહેશે.